ઘાટ, પછી આમ નાનું થયું એટલે બીજો સવાલ આવ્યો પાછું ઘાટ, સમજી કે 2 સવાલ આવી એટલે ગુડ થઈ જાય ટૂંકમાં. ઘાટ થયું પછી બીજો સવાલ આવ્યો નેચરલ જે બધા સવાલ ને બધું આવે છે એ સ્પીડ દેખાતા જે સવાલ જે આવે છે ત્રણ આવે છે નેચરલ એમ નહીં. જો અત્યારે આ જે સવાલ છે કે આ સવાલ તો આવી જ ગયો છે, આમાં તો સમજી લો કે આ જે પ્રેઝન્ટેશન થયું પેલું કે આ સવાલ ઓલરેડી હોય જ તે અને મારો મતલબ ઓકે, એટલે અત્યારે થાય છે કેવું એક મર્યો ધેટ્સ ઇટ, પૂરું લીધું બદલાય ગયું. એટલે ત્યાં આપણે 2 માંથી જો અહીંયા જે હોય ને અત્યારે જો હાઇલાઇટ યુઝરના માઇન્ડમાં જો હાઇલાઇટ થઈ ગયું એટલી ઘડી બરાબર 1.5 સેકન્ડ જેવું આઈ થિંક મને અહીં રહી કે નહીં એટલે હાઇલાઇટ થઈ ગયું. હજી સ્ટીલ મતલબ હાઇલાઇટ હવે એ મર્યું. હવે બીજો સવાલ મતલબ આવ્યો, બીજો સવાલ આવે તો એ બીજો પ્લેયર સમજી ગયા. એટલે 2 પ્લેયર મરે ને, કારણ કે અત્યારે થાય તો હમણાં મેં વાત કરી તમારી યાર ક્યારે એવું થાય કે આ એક પ્લેયર મેળવે એક્સાઇટમેન્ટ કઈ ન આવે, એક મરે બીજો આમાં આવતો ને એને મારે એટલે એમ થયું હો પ્રેક્ટિસ મતલબ ગુડ. અને આપણે અહીંયા 2 અલગ અલગ સવાલ મતલબ દેખાડીએ કે ગુણાકાર છે નહીં આ જે છે ને જો આ નેચરલ સ્પીડ થઈ મતલબ આમાં આપણે શું કર્યું છે, આમાં કઈ સ્પીડ વધારે ઓછી એવું કઈ કર્યું નથી મતલબ બરાબર, એટલે થઈ જાય વાંધો નહીં આવે. એટલે પોઈન્ટ 4 માં કરીએ ભાઈ મોન્સ્ટર મરે કે નહીં, અને સમજી લો કે ભાઈ આપણને અત્યારે કેટલો ટાઈમ ફ્રેમ છે, આપણને એમ લાગે છે કે ભાઈ 2 સવાલ મૂક્યા તો ઝડપી થઈ ગયું એનો ટાઈમ ફ્રેમ થોડો વધી જાય, પણ જ્યાં 2 મોન્સ્ટર મારીએ ને એ દેખાડવા ઇમ્પોર્ટન્ટ એમ. એટલે આપણે સેકન્ડ તો એડજસ્ટ આપણી આપણી રીતે કરી દઈએ કે ભાઈ ઓકે અત્યારે 4 સેકન્ડમાં 2 દેખાડ જઈશ તો ભાઈ સ્પીડ લાગે છે તો એની 5.5 થી 6 વિડીયો રેકોર્ડ કરી એમાં કે આપણે સ્પીડમાં આન્સર આવી જાય એમાં ના એમાં તો નેચરલ જે છે કે જો અત્યારે કેવું